નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રિનો ઉત્સાહ વધી રહ્યો છે। આ વર્ષે મોસ્ટ અવેટેડ રાતલ ડીઢમ મંડળી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે, જે પરંપરા, સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે, જે ગરબા રસિકોને મોહિત કરશે। રાતલ ડીઢમ મંડળી ગરબામાં નરેશ બારોટ અને તેમની ટીમ ઢોલના તાલે અને શરણાઈના સૂરે ગરબાની રમઝટ બોલાવશે। અને આ વખતે રાતલ ડીઢમ મંડળી ગરબા કરીને અમે નવરાત્રિનું આયોજન કરીએ છીએ શીલજ ખાતે। એમાં અમે સાંજથી લઈને સવાર સુધીનો કોન્સેપ્ટ છે અમારો, જેમાં 6 વાગ્યાથી સ્ટાર્ટ થઈને કે ભાઈ સવાર 6 થી 6 એ રીતનો અમે 12 કલાકનો આખો કોન્સેપ્ટ રાખ્યો છે, જેમાં પાર્કિંગથી લઈને તમામ સિક્યુરિટી મેનેજમેન્ટ બધાનું ખૂબ જ પણ સારું પડે ધ્યાન રાખેલ છે। ઇન્ડિયન વ્હાઇટ થીમમાં બધું રાખેલ છે કે જેમાં સેટ વાઇઝ આપણે આખો સેટ ઊભો કરીએ છીએ, કે જેમાં મેઇન એન્ટ્રી ઉપર જ આપણે એન્ટ્રી ઉપરથી લઈને છેક મેઇન પ્લેઇંગ ગ્રાઉન્ડ સુધીમાં તમામ સેટ વાઇઝ બધું ઊભું કરેલ છે। પેસેજ એરિયા, એન્ટ્રી, પછી પ્લેઇંગ એરિયા, ફૂડ કોર્ટમાં પછી ઇન્સ્ટોલેશન્સ, બધા એવા બહુ જ ડેકોરમાં આપણે સંપૂર્ણપણે ડેકોરમાં આપણે ધ્યાન આપેલ છે અને આપણે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં ગરબા કરવા જઈએ છીએ। આપણે ટોટલ જે ઓરિજિનલ મંડળીના આર્ટિસ્ટ છે, જે નરેશભાઈ બારોટ, જે છેલ્લા 40 વર્ષથી વગાડે છે મંડળીમાં, એમને આપણે હાયર કરેલ છે અને ટોટલ એમની 22 જણની ટીમ આપણે રાખી છે। સર, આ વખતે મંડળી ટ્રેન્ડ સૌથી વધારે રહી છે, તો તમારા ત્યાં અંદર ડિફરન્સ શું હશે? આપણે મંડળી તો સમજો કે બધા મંડળી તો કરતા જ હોય છે, પણ આપણે જે મંડળી કરીએ છીએ એ નેક્સ્ટ લેવલ કરીએ છીએ, કેમ કે આપણું જે ડેકોર જે છે, લોકોને મેઇન તો કોઈ બી ક્રાઉડ આવતું હોય એટલે એમને પહેલાં તો સેફટી, ક્રાઉડ અને ડેકોર 3 વસ્તુ જોતા હોય છે। કોઈ બી કે રાતે છોકરીઓ આટલી તમે સ્વાભાવિકપણે વસ્તુ છે કે કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય તો એ પહેલાં એમની સેફટી જોવે કે ભાઈ ક્રાઉડ જોવે કે ભાઈ ક્રાઉડ સારું છે, સેફટી સારી છે, કઈ રીતના। તો આપણે સેફટીથી માંડીને, ડેકોરથી માંડીને, ક્રાઉડથી બધાની આપણે સંપૂર્ણપણે તકેદારી રાખીએ છીએ। જે લોકો આવશે એ લોકોને આઈડી કે તમે લોકો રેગ્યુલર ચેક કરવા? હા, આપણે જે બી ગરબા રસિકો આવશે એમનું આપણે એન્ટ્રી ગેટ ઉપર બધાનું આઈડી કાર્ડ ચેક કરવામાં આવશે। ઓકે, પાર્કિંગની શું વ્યવસ્થા છે? પાર્કિંગમાં આપણે ત્રણ પ્લોટ રાખેલ છે, જે મોર દેન 3000 કાર્સનું આપણે પાર્કિંગ છે, એમાં અલગ અલગ 3 પ્લોટ છે અને ચોથું આપણે VIP પાર્કિંગ રાખેલ છે। પાસનું શું પ્રાઇસ રાખવામાં? પાસની પ્રાઇસ 2 કેટેગરી છે અત્યારે બુકમાં છે પોર્ટલ ઉપર। એક 1000 રૂપિયાની કેટેગરી છે, બીજી 1800 રૂપિયાની કેટેગરી। સિંગલ એન્ટ્રી 1000 રૂપિયા, કપલ એન્ટ્રી મેલ ફિમેલની આપણે 1800 રૂપિયા રાખેલ છે। મેડિકલ, હા, આપણે એમ્બ્યુલન્સ અને ડૉક્ટર કે જે આપણી ઇવેન્ટ ચાલુ થશે ત્યાંથી પચશે ત્યાં સુધી આપણે એમ્બ્યુલન્સની સંપૂર્ણપણે ધ્યાન રાખેલું છે। અને આપણે રાત્રિમાં ડેકોર કરી રહ્યા છે। ડેકોરમાં એવું છે કે જે આપણે લાલ અને વ્હાઇટ થીમ રાખી છે એ અંબેમાની શક્તિ અને સમૃદ્ધિની પ્રતિબિંબ કરે છે, અને આપણે એટલી ડિટેલ્સથી કરેલું છે કે એક ખૂણો જે બાકી નથી રહ્યો ત્યાંનો, અને જે એકદમ ભવ્ય આયોજન છે।